ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગુજરાતી ગદ્ય 8 બુરાઈના દ્વાર ઉપરથી, જેના લેખક છે ઝવેરચંદ મેઘાણી. એનું સાહિત્ય પ્રકાર નવલિકા છે. ઝવેરચંદ મેઘાણી જન્મ 28/8/1896 અને મૃત્યુ 9/3/1947. કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક, અનુવાદક ઝવેરચંદ કાળીદાસ મેઘાણી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં જન્મ્યા હતા. બગસરા તેમનું વતન હતું. સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળે અભ્યાસ કર્યો. 1916માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી સ્નાતક થયા. ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ખંડ સમયના શિક્ષક તરીકે નોકરી કરી. કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજર થયા. પોતાના બાળપણના અને સૌરાષ્ટ્રના અનુભવોને આધારે તેમણે ચોરાનો પોકાર લેખ લખ્યો. અમૃતલાલ શેઠના સૌરાષ્ટ્ર દૈનિકમાં પત્રકાર થયા અને રાણપુર વસ્યા. મેઘાણીને તેમનું પ્રિય કામ મળ્યું. અનેક વિસ્તારમાં ફરી વળીને દુહાગીરો, કથાકારો, વૃદ્ધજનો, સ્ત્રી પુરુષો પાસેથી લોકગીતો અને લોકકથાઓ નોંધીને તેનું સંશોધન, સંપાદન, લેખન શરૂ કર્યું. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બારવટિયા, સોરઠી, દાદાજીની વાતો એવા લોકવાર્તાના સંપાદનો તથા કંકાવટી, રડિયાળી રાત, ચુંદડી, હાલરડા, ઋતુગીતો એવા લોકગીતોના સંપાદનમાં મેઘાણીની સૂઝ અને પરખ દેખાય છે. મેઘાણીના આ ભગીરથ કાર્યને કારણે સ્મૃતિને આધારે જળવાતો લોક સાહિત્યનો સમૃદ્ધ વારસો આપણને પ્રાપ્ત થયો છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા કરી તેની વિલક્ષણતાનો પરિચય કરાવ્યો છે. ગાંધીયુગ અને સ્વતંત્રતા સંગ્રામને ઝીલતા યુગવંદના, સિંધુડો જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. રાષ્ટ્રપ્રેમ, દીનદુખી પ્રત્યે હમદર્દી વ્યક્ત કરતા ગીતો, કાવ્યો તેમણે આપ્યા છે. આ લેખક પરિચય ઝવેરચંદ મેઘાણીનો હતો, જેમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાય વિદ્યાર્થી મિત્રો 1 માર્કના. તો પહેલો હેતુલક્ષી પ્રશ્ન પૂછવો હોય તો ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ જણાવો. તો ચોટીલા ગામ. ઝવેરચંદ મેઘાણી ક્યાંના વતની હતા અથવા તો એમનું વતન કયું હતું? તો બગસરા એમનું વતન હતું. બાળપણના અને સૌરાષ્ટ્રના અનુભવોને આધારે ઝવેરચંદ મેઘાણીએ કયો લેખ લખ્યો છે? તો ચોરાનો પોકાર આ લેખ લખ્યો છે. ઝવેરચંદ મેઘાણી કયા દૈનિકમાં પત્રકાર થયા હતા? તો સૌરાષ્ટ્ર દૈનિકમાં તેઓ પત્રકાર થયા હતા. યુગવંદના અને સિંધુડો આ કાવ્ય સંગ્રહો કોણે આપ્યા છે? તો ઝવેરચંદ મેઘાણીએ આ કાવ્ય સંગ્રહો આપ્યા છે. આ રીતના હેતુલક્ષી પ્રશ્નો આ લેખક પરિચયમાંથી પૂછાઈ શકે. બુરાઈના દ્વાર ઉપરથી ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. આ નવલિકાની અંદર ઝવેરચંદ મેઘાણીએ જમકુ અને જનમ એનું સુમેળભર્યું જે સ્નેહાળ દાંપત્ય જીવન છે તેને આલેખ્યું છે. સમાજના 2 વર્ગ, લેખકે આ નવલિકામાં સમાજના 2 વર્ગ, ગરીબ અને શ્રીમંતની જે મનોવૃત્તિ છે એ મનોવૃત્તિને ઉજાગર કરવા
નું આ નવલિકાની અંદર પ્રયત્ન કરેલો છે. એમને એમની મનોવૃત્તિને આ નવલિકામાં ઉજાગર કરી છે, જેમાં મહેનત મજૂરી કરનારા માણસો જીવનભર પરસેવો પાડે અને પરસેવો પાડી અને પોતે મહેનત કરે છે, ભરણ પોષણ કરે છે પોતાનું, તેમ છતાંય તેમના નસીબમાં, તેમના જીવનમાં દારૂણ ગરીબી અને શોષણ જ લખાયેલા છે. તેવો સૂર તેમણે અહીંયા આલેખ્યો છે. સામે પક્ષે જે શ્રીમંતો છે એ શ્રીમંત અમીર માણસોની જે મનની સંકુચિત અને શોષણખોર એટલે શોષણ કરવાની વૃત્તિ, સ્વાર્થી અને સંવેદનહીન એમની જે મનોદશા છે, મનોવૃત્તિ છે, એને પણ અહીં ખૂબ સરસ રીતે આ નવલિકાની અંદર અહીંયા એમણે અભિવ્યક્તિ આપી છે. અને એ રીતે અહીંયા જમકુ અને જનમનું ખૂબ સુંદર રીતે સ્નેહાળ દાંપત્ય જીવન એમણે આલેખ્યું છે. તો આપણે જોઈએ નવલિકામાં જમકુ અને જમન ચીભડા વેચવા બેઠા હતા. ચીભડા એક ફળ છે એ વેચવા માટે બેઠા છે આ બંને જણા દંપતી, પતિ પત્ની. શાકપીટની અંદર હાટડું ભાડે રાખવાની 2 દાડા સારું શી જરૂર. શાકપીઠ એટલે શાકનું જે બજાર હોય, માર્કેટ હોય, ત્યાં એમ કે હાટડું એટલે દુકાન નાની, ભાડે રાખવાની 2 દાડા માટે એમ કે દાડા એટલે દિવસ, દાડા શું જરૂર. એટલે શેરીમાં રસ્તા ઉપર પછેડી પાથરીને ચીભડા મૂક્યા હતા. પછેડી એટલે ચાદર, ખેસ, દુપટ્ટો એ પાથરી અને એના ઉપર એમણે આ ચીભડાના ફળ મૂક્યા હતા. પણ 2-4 દિવસ થઈ ગયા હતા. જુવાન જોડલું હતું. 2 દિવસની ગણતરીથી આવેલા પણ 4 દિવસ થઈ ગયા અને આ બંને પતિ પત્ની જુવાન યુગલ હતું. જોડલું એટલે યુગલ હતું, કપલ હતું, દંપતી હતું. ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈને એકવાર જો તેલનું મર્દન લઈને, મર્દન એટલે માલિશ કરીને, માયસોરી એટલે મૈસૂર અને સુખડના સાબુથી અઘોળ કરે એટલે કે સ્નાન કરે અને ટુવાલે શરીર લૂછે તો મજૂર અને વાણિયા વચ્ચેના રૂપભેદ કોણ પારખી શકે. તો આ મજૂર છે કે આ વાણિયો છે એવું કોઈ રૂપભેદ પારખી શકે નહીં. એવા એ જમન અને જમકુના લાવણ્યવંતા એટલે સુંદર, ઘાટીલા અને લાલ ચટકી ઉપડતા શરીરો હતા. એમ કે લાલ ચટકી ઉપર એટલે કાંતિમાન તેજસ્વી શરીર આ બંને પતિ પત્નીના હતા. સંસાર જો તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવો એ જ સાચો યજ્ઞ હોય તો આ 2 જણા સાચો યજ્ઞ કરી રહ્યા હતા. સાચો યજ્ઞ કોને કહેવાય? તો કે સંસાર તપોવન હોય અને પરસેવો ટપકાવી અને પેટનો ગુજારો કરવો એને સાચો યજ્ઞ કહે છે. અને જો એ સાચો યજ્ઞ હોય તો આ બંને પતિ પત્ની એ સાચો યજ્ઞ કરી રહ્યા હતા. 2 ઉપવાસી હતા એટલે ઉપવાસ કરનારા હતા. ધૂપમાં એટલે કે તડકામાં બેઠા હતા. એક આસન પાથરીને બેઠેલા હતા, એક આસન ઉપર જ બેઠા હતા. ધૂળના વંટોળો ગરીબના હવનના ધુમાડાસા ઉડાડતા હતા. ખૂબ જ ધૂળ ઉડતી હતી અને ગરીબના હવનના એટલે યજ્ઞના ધુમાડાસા ઉડાડતા હતા. બેઉના મોં પર આનંદનો ઉજાસ મલકતો હતો. આનંદનો એક પ્રકાશ બંનેના મોઢા ઉપર એમ કે મુખ ઉપર મલકાતો હતો. હવે 2 ફાટ મતીરા રહ્યા છે. જટ નીકળી જાય તો ભાગ્યે. ફાટ એટલે જથ્થો, આખો બાંધો. મતીરા એટલે ચીભડું. રિયા એટલે રહ્યા છે. તળપદો શબ્દ છે. જટ નીકળી જાય તો ભાગ્યે. જટ એમ કે વેચાઈ જાય તો અહીંયાથી જઈએ ભાગ્યે એમ કે. હા, હવે રોટલા પણ 1 ટંકના જ બાકી છે. હવે રોટલા પણ 1 વાર ચાલે એટલા જ બાકી છે. 2 દીના ઘડી લાવી હતી ને સાટે 4 દી ગદરી ગયા. માતાજી સે પૂરી ખરું. 2 દિવસના જ એમ કે હું ઘડીને લાવેલી અને 4 દિવસ ગદરી ગયા, પસાર થઈ ગયા. માતાજી એમ કે આપણા રોટલામાં શેપૂરી એટલે 2ના બદલે 4 દિવસ સુધી ચાલ્યા. હવે રોટલા કાંક સુકાણા. ભેળું કંઈ શાક અથાણું ન મળે ખરું ને
એટલે પાણીને ઘૂંટડે ઘૂંટડે. રોટલાએ 4 દિવસ થયા હતા એટલે થોડા સૂકા હતા, શાક અથાણું કશું સાથે ભેળું મળે નહીં, એટલે પાણીને ઘૂંટડે ઘૂંટડે એ રોટલો ખાતા હતા. અરે તમે જુઓ તો ખરા, હોશિયાર થઈને આટલા ચીભડા કાઢી નાખો ને એટલે સાંજે ને સાંજે અમરા પર ભેળા જ થઈ જઈએ. પત્ની પોતાના પતિને પ્રોત્સાહિત કરતી કહે છે કે તમે ખૂબ હોશિયાર થઈ, ચાલાક થઈને આટલા ચીભડા કાઢી નાખો, વેચી નાખો એટલે આપણે સાંજે ને સાંજે જ અમરા પર ગામ ભેગા સાથે થઈ જઈએ. સાંજ પડતા જ અર્ધરાત થઈ ગઈ હશે ને તોય મારી મા એમ કે ઉના રોટલા ગળી દેશે અને હું લસણની ચટણી વાટી નાખીશ. માટે તમે હિંમત એટલે કે હિંમત રાખીને આટલા વેચી કાઢો, મારો વાલ કરું એમ કે તમે આટલો માલ વેચી કાઢો. નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય તેવે શબ્દે ધણીને ચાનક આપતી બાઈ પોતાના ધાવણ વિહોણા નાના બાળકને પાલવ ખેંચીને ઢાંકતી હતી, પણ પાલવ તાણવા જાય છે ત્યાં પાછી બીજી બાજુ પીઠ ઉગાડી થઈ જતી હતી. છોકરો છાતીમાં માથું માર કરતો હતો, પણ ઘરાક આવે જ ક્યાં. નાના બાળકને એમ કે કોઈ કામ માટે પ્રોત્સાહન કરે એ રીતે પોતાના ધણીને, પોતાના પતિને એમ કે એ ચાનક આપતી હતી, પ્રોત્સાહિત કરતી હતી, એની કાળજી કરતી હતી. અને નાનું બાળક એમ કે ધાવણ વિહોણું ના બાળક પાલવ ખેંચી અને ઢાંકતી હતી, અને આગળનો પાલવ ખેંચવા જાય તો પાછળની પીઠ એટલે કે વાંસો ઉઘાડો થઈ જતો હતો, અને છોકરો પણ એમ કે છાતીમાં માથું માર કરતો હતો. અને ધણી કહે છે પણ ઘરાક આવે જ ક્યાં એમ કે કોઈ લેવા માટે. અરે આવે શું નહીં, પાછી પ્રોત્સાહિત કરતી કહે છે આવે શું નહીં, તમે મોઢામાંથી કાંક બોલો તો હમણાં આવે. મોરલીને માથે નાગ આવે ને એમ આવે. તમે મોઢામાંથી કંઈક બોલો એમ કે જેમ મોરલી વગાડીએ અને નાગ આવે ને એવી રીતે એમ કે ઘરાક આવે. આમ જોવો ને, આખી પીઠમાં કાછિયા કેવી બોલી કરીને લલકારી રહ્યા છે. આમ જુઓ તમે, આ આખી પીઠમાં બજારમાં એમ કે કાછિયા એટલે શાકભાજી વેચવાવાળો, આ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે. કેવા એમ કે બોલીને લલકારી રહ્યા છે, બોલી રહ્યા છે એમ કે મોટેથી. તમે તો ભૂંડા જીભ ચલાવતા નથી, તમે તો એમ કે બોલતા જ નથી ને જીભ ચલાવતા નથી ને. મને એવું વહેણ કાઢતા અને સમય રાગે નાખતા આવડે નહીં. એટલે ધણી કહે છે કે મને આવું બોલતા આવડે નહીં, સમય રાગે એટલે કે સુરીલા રાગે આવું ગાતા પણ આવડે નહીં. ન આવડે શું? ધીરે સુરે બાઈ પુરુષને પઢાવવા લાગી. પઢાવવા એટલે કે ભણાવવા લાગી ધીમા અવાજથી, કે આવી રીતે બોલો એમ કે આ શક્કરિયા મેવા, એ આ મધના ઘડા લઈ જાઓ, અમૃતના મેવા લૂંટી જાઓ, લ્યો બોલો એમ. અને આ રીતે એમ કે જમકુ પોતાના પતિ જમનને ભણાવવા લાગી કે આવી રીતે તમે બોલો એમ કે. લજામણીનો છોડ જાણે એનું ઝાડવું ફાટ્યું જ નહીં, નીચે જોઈ રહ્યો. લજામણીનો છોડની જેમ શરમાઈને એમ કે એનું જડબું ફાટ્યું જ નહીં એમ કે બોલતા આવડ્યું જ નહીં, અને નીચે જોઈ રહ્યો. ઓય માટીડો, ઓય એટલે કે અરે, માટીડો એટલે મરદ, પુરુષ. નારી ઘડતા ભૂલથી નર ઘડ્યો લાગે છે ભગવાને. સ્ત્રી શરમાય છે એમ કે નારીને ઘડતા જ ભૂલથી એમ કે ભગવાને માણસને, નરને ઘડ્યો લાગે છે એમ કહેતી ને બાઈ પોતાના ગળચટ્ટા ગળાના સૂર કાઢવા લાગી. એમ કહી અને બાઈ એટલે કે જમકુ પોતાના ગળચટ્ટા એટલે ખૂબ જ મીઠાશ આવે એ રીતે પોતાના ગળામાંથી સૂર કાઢીને, અવાજ કાઢીને બોલવા લાગે છે. બે જઈના શેર, આ અમૃતના કૂપા, 2 પૈસાના શેર, આ શક્કર ટેટી 2 જઈની શેર, આ મીઠા મેવા 2 પૈસે શેર. જઈ એટલે તાંબાનો જૂનો સિક્કો, પૈસો. શેર એટલે 500 ગ્રામ જેટલું વજન એમ કે. કેવા છે ચીભડા તો કે અમૃતના કૂપા એટલે અમૃત ભરેલા ઘડા હોય એવા, શક્કર ટેટી જેવા મીઠા એમ કે, માવા જેવા એવા આ ચીભડા 2 પૈસે શેર એમ કે. એક ખેસધારી વેપારી આવીને ઊભા રહ્યા. ઘેર વિવાહ છે,
સાંજે જાનના માણસોને પીરસવા ચીભડાનું શાક કરવું છે પૂછે છે. કે તારી વેપારી આવીને ઊભો રહે છે, ઘરે લગ્ન છે, જાનના માણસોને જમાડવા માટે એમ કે ચીભડાનું શાક કરવું છે એટલે ભાવ પૂછે છે. શો ભાવ? 2 પૈસે શેર બાપા, અમૃત રોખો માલ. 2 પૈસાના શેર એમ કે અમૃત જેવો માલ છે એમ કે. આનાના 2.5 શેર તો ઓલી દુકાને આપે છે. આનાના 2.5 શેર એમ કે પેલી દુકાને આપે છે. ના બાપા, અમારે પોસાય નહીં, અમે પરગામથી આવેલ છીએ. અમે પરગામથી એટલે બીજા ગામથી આવેલ છે એટલે છીએ. 4 દીથી ખુંવારના ખાટલા છે. 4 દિવસથી અહીંયા ખુંવારના એટલે હેરાન પાયમાલીના ખાટલા છે અમારે. નદીમાં કૂંટિયા ગાળીને માટલા સારીને વાડા પાયા છે. ભાઈ, કેડના મકોડા નોખા થઈ ગયા છે. નદીમાંથી એમ કે કૂંટિયા એટલે કૂવા ગાળીને માટલા સારીને એટલે કે માટલા ભરીને વાડામાં પાણી પાયું છે. ત્યારે આ એમ કે ચીભડા થયા છે ભાઈ. અને આટલી મહેનત કરતા તો કેડના કમરના મકોડા એટલે કે કરોડરજ્જુના મકોડા પણ નોખા થઈ ગયા છે, એટલે કે જુદા થઈ ગયા છે. એટલી મહેનત કરી છે. એ ઠીક, મહેનત વગર કાંઈ થોડો રોટલો મળે છે? એ બધી જ વાત બરોબર છે. મહેનત વગર ઓછો કંઈ રોટલો એમ કે મળે છે. એટલે જમકુ કહે છે, રૂના સટ્ટા રમનારા વેપારીએ જમકુને ભૂટી પાડી દીધી. લે એક વાત કર, એટલે હું આખી ફાટ લઈ લઉં. મારે ઘેર જાન આવવાની છે. મહેનત વગર તો થોડો એમ કે રોટલો મળે છે. એમ કહી અને વેપારીએ જમકુને ભૂટી પાડી દીધી એટલે શર્મિંદગીમાં મૂકી દીધી. એક વાત કર, એટલે હું આખી ફાટ એટલે કે જથ્થો આ બધો જ લઈ લઉં. મારે ઘેર જાન આવવાની છે. અરે મારા ભાઈ, જાનને જમાડવી છે. હજારો રૂપિયા ખર્ચીને વિવાહ માંડેલ છે. એમાં અમને 4-6 આના ખટાવતા શું બીવો છો? એમાં તમને કેટલો કસ રહેશે? કહે છે કે તમારે જાન જમાડવી છે. હજારો રૂપિયાનો ખર્ચ કરી અને વિવાહ માંડેલ છે, શરૂ કરેલા છે. એમાં 4-6 આના અમને ખટાવતા એટલે કે અમને કમાવા દેતા માટે શું કરવા બીવો છો? એમાં તમને પોતાને કેટલો કસ રહેશે, કેટલો લાભ થશે એમ કે. લાંબી વાત નહીં, આનાના 3 શેર તોડી દેવા હોય તો દે. તારા સડેલ બડેલ અડધા ચીરેલા તમામ લઈ જાઓ. લાંબી વાત નથી કરવી. આનાના 3 શેર એમ કે આપવા હોય તો બધા જ જેવા છે, સડેલા હોય, બળેલા હોય, અડધા ચીરેલા હોય, બધા લઈ લઉં. ના ભાઈ, પેટના પાટા ન છૂટે. જે મહેનત કરી છે એ પ્રમાણે કાંઈ જ મળે નહીં એમ કે અમને. ઠીક, ત્યારે બેઠા ફાંકો ધૂળ અહીં 2 દિવસ સુધી. હજુ પણ 2 દિવસ સુધી બેઠા એમ કે ધૂળ ફાંકો. વેપારી ભાઈએ હાટડે અને નીચે બેઠક કરીને વેચનાર એકો એકની પાસે ફરે છે. વારંવાર એની ટાપ આ મજૂર બેલડીની ફાટ ઉપર મંડાય છે. એ વેપારી એમ કે હાટડે એટલે દુકાને અને નીચે જે બેઠક કરીને વેચનારા બેસા છે એ બધાની પાસે ફરે છે. પણ એ વેપારીની જે ટાપ એટલે કે નજર જે છે, આ જે મજૂર બેલડી બેઠેલી છે, યુગલ બેઠેલું છે દંપતી, એના ઉપર જ મંડાયેલી છે. એની જે ફાંટ છે, જથ્થો છે ચીભડાનો, એના ઉપર જ મંડાયેલી છે. જમકુના અંતરમાં આ વાત ઉપરથી વિચારનું જાણે કે વલોણું ચાલવા લાગ્યું. જમન અને જમકુ, આ બંનેના મનની અંદર આ વાત ઉપરથી વિચારોનું વલોણું ચાલવા લાગે છે. વિચારો એમના મનમાં થાય છે કે આ શેઠિયાઓ હજારોના રડનાર અને હજારોના ધુવાડા કરીને વરા ઉકેલનારા પણ શાક પાંદડાની વાતમાં પૈસાની ગણતરી છોડતા જ નથી. વિચારોનું વલોણું ઉઠે છે એમના મનમાં. એ વિચારે છે કે આ શેઠિયા માણસો હજારો રૂપિયા રડનારા એટલે કમાવનારા, અને હજારો કમાઈને હજારો રૂપિયા ધુવાડો કરી અને પોતાના પ્રસંગો, વરા એટલે કે પ્રસંગ ઉકેલનારા.
શાક પાંદડાની વાતમાં એમ કે પૈસાની ગણતરી કરે છે અને એ ગણતરી કરવાનું તેઓ છોડતા નથી. કોણ જાણે આપણે કઈ મેળીઓ ચણાવી નાખીએ છીએ કે આ કમાણીમાંથી, અને બંને જણા પતિ પત્ની વિચારે છે કે આ કમાણીમાંથી એવી તો કેવી આપણે મેળીઓ ચણાવી નાખીએ છીએ, એમ કે એવી કેવી કમાણી થાય છે. એ વેપારીઓની વિદ્યા જ અવળચંડી. આ વેપારી માણસોની એમ કે વિદ્યા જ અવળચંડી એટલે કે કહે તેથી ઉલટું કરનારી. બાપ દીકરાને પેલું શાસ્ત્ર જ પઢાવે કે આગલા પાસેથી કસીને લેવું અને સામે નાને છેતરીએ ચડિયાતું. બાપ દીકરાને એમ કે શાસ્ત્ર એટલે કે શાસ્ત્ર જેવું પઢાવે એટલે કે ભણાવે કે આગલા પાસેથી કસ કરીને લેવું અને સામે નાને છેતરવું એ ચડિયાતું, એમ કે આવી બધી વાતો થાય છે. ત્યાં તો એક બાઈ રૂમાલ લઈને આવીને ઊભી રહી. હાથ પગ અને ડોકમાં હેમના દાગીના છે. હાથમાં પગમાં ડોકમાં બધા અંગો ઉપર એમ કે હેમના એટલે કે સોનાના દાગીના છે. પગમાં ચંપલની જોડી છે. ઝીણો સુંદર સાડલો છે. નાની સી કોથળીમાં પૈસા ઠીક ઠીક છે, અને એની પાસે નાની કોથળી છે, થેલી છે, એમાં ઠીક ઠીક પ્રમાણમાં પૈસા છે. જે બાઈ આવીને ઊભી છે એનું વર્ણન કર્યું છે કે હાથમાં રૂમાલ લઈને, હાથ પગ અને ગળામાં ડોકમાં સોનાના દાગીના, પગમાં ચંપલ, સુંદર મજાનો ઝીણો સાડલો છે, કોથળીમાં ઠીક ઠીક પૈસા છે. અને એ આવીને ઊભી રહે છે અને પૂછે છે, કેમ દે છે ચીભડા? એટલે કહે છે 2 પૈસા શેર બોન. બોન એટલે બેન, 2 પૈસાના શેર. અરે એવું તે હોય? તમે મજૂરો તો હવે લૂંટવા બેઠા, લે જોખ 1 શેર. એવું તો હોય, તમે એમ કે મજૂરો તો લૂંટવા બેઠા છે એવું કહીને કહે છે કે જોખ એટલે કે તોલ, 1 શેર. મારે મંદિર જવાનું મોડું થાય છે. એમ શેની જોખ જ? જો કડી ચડી ગઈ છે ત્રાજવાની, ને નમતું જોગ બરાબર છોકરા ફૂસલાવામાં. અને પછી આગળ કહે છે, મારે મંદિર જવાનું મોડું થાય છે. જો કડી ચડી ગઈ છે તાજવાની, સરખી કર. નમતું જોખ બરાબર જોખ, ફોસલાવા બેઠા છે એમ કે છેતરવા. આવી બધું વાત કરે છે. લો બોન આ નમતું, એમ કહીને ચમકુએ 1.5 શેરથી જાજેરો માલ જોખ્યા. લો બેન એમ કે નમતું, એમ કહીને એમ કે એને 1 શેરની જગ્યાએ 1.5 શેરથી પણ વધારે, જાજેરો એટલે વધારે માલ જોખીને આપ્યો. હવે એક ચીરી દે આ પાક્કા ચીભડામાંથી. શેઠાણીએ એક કાપેલ ચીભડા ઉપર બણબણતી માખો ઉડાડીને એમાંથી ચીર માંગી. એક કાપેલું ચીભડું પડ્યું હતું, એના ઉપર માખો બણબણતી હતી, એ ઉડાડી દીધી શેઠાણીએ. અને કહે છે કે આ પાકેલ ચીભડું છે ને એમાંથી એક ચીર એટલે એક ચીરી ફાટ એ મને આપ, એ માગે છે. હજી પાછી ચીર બોન, આટલું એમ કે નમતું જોખીને આપ્યું, 1.5 શેરથી વધારે માલ આપ્યો અને પાછી ચીરી. હાસ તો મફત ક્યાં દે છે? મારો છોકરો ઘેર જતાં જ માગે, ખબર છે? મફત ક્યાં આપે છે? એમ કે મારો છોકરો ઘેર પહોંચીને જ માગે. પણ બેન એમ કે જમકુની એકે એક પલકે પોતાનો મહેનતે ઉજરેલો વાડો, ઉજરેલો એટલે એક સરખો કરેલો વાડો, મથીને ગાળેલ કૂંટીઓ, મથીને એટલે કે ખૂબ જ મહેનત કરીને ગાળેલ કૂંટીઓ એટલે કૂવા, માટલે સારીને 3 મહિના સુધી લાગ લગાડ પાયેલ પાણી સાંભળી આવ્યા હતા. માટલા ભરીને એમ કે 3 મહિના સુધી લાગ લગાટ એટલે સતત પાયેલું પાણી, આ બધું જ એને સાંભળી આવે છે, યાદ આવે છે. આ શિયાળવા અને હરાયા ઢોર હાંકી ઉજાગરા તાણેલા. શિયાળવા અને હરાયા એટલે કે ન ધણિયાતા ઢોરોને હાંકી અને રાતોના ઉજાગરા કરી અને આ જે ચીભડાનો વાડો છે એને સાચવેલો. આ પોતાની બધી જ મહેનત એક ચીરી માગે છે બાઈ, અને એને યાદ આવી જાય છે. ત્યાં તો પેલી ફરીથી કહે છે, લાવ ચીર, નીકર આલે તારું ચીભડું પાછું, ચીરી દે છે કે નહીં? એમ કે
નહીકર એટલે કે નહીતર આ બધું તારું ચીબડું પાછું. ચીર દેવી પડી. જમકુને એને ચીર એટલે કે ચીરી આપવી પડી. કેમ જાણે કલેજામાંથી ચીર કાપી આપવી પડી હોય એવું દર્દ એના અંતકરણમાં થયું. એના હૃદયની અંદર જાણે કે પોતાના કલેજામાંથી એક ચીરી કાપીને આપતું હોય એટલી વેદના દર્દ એને થયું. એને એટલી બધી મહેનત કરી છતાં પણ એને એનું વળતર નથી મળતું. એટલે અને પાછી મફતમાં ચીરી માંગે છે. એટલે જાણે કે પોતાના કલેજામાંથી જે ચીરી આપતી હોય એવી દર્દ એના અંતકરણમાં થાય છે. આવા જીવ શે થઈ જતા હશે આ પૈસાવાળાના. આ પૈસાવાળાઓના જીવ આવા કેમ થઈ જતા હશે એમ માટે જ આપણે નિર્ધન રહ્યા સારા. અને જમન કહે છે કે માટે જ આપણે ગરીબ છીએ ને એ સારા એમ કે નિર્ધન રહ્યા એ જ સારા. ના ના મને તો દાજ ચડે છે કોક વાર. પછી કહે છે કે ના ના મને તો એમ કે દાજ ચડે છે, ગુસ્સો આવે છે કોઈક વાર તો એમ કે દાદ ન ચડાવીએ ડાયા, પારકો પ્રદેશ છે આપણે રિયા મજૂર, કાંક થાય તો સપાઈને આપણા જ વાંકની ગંધ આવે. દાજ ન ચડાવીએ એટલે કે ગુસ્સો ન કરીએ ડાયા એમ કે આ પારકો બીજો પ્રદેશ છે. આપણે રિયા એટલે કે રહ્યા મજૂર માણસ. કંઈક થાય તો સિપાઈ જે છે પોલીસ છે એને આપણી ગુનો હશે એવી વાંક હશે, ગુનો હશે એવી ગંધ આવે. તેટલામાં તો પીયું પેલી પેસેન્જરમાં આવજો નું છેલ્લામાં છેલ્લું નવું લોકપ્રિય નાટકનું ગીત ગાતો ગાતો બંકડો પોલીસ આવ્યો અને એક ચીભડું લઈ કશી ચર્ચા માથાકૂટ કે લપછપ કર્યા વગર મલપતી ચાલ્યો ગયો. ચીભડા ઉપર આંગળીઓથી તાલ દેતો એ નવ કવ્વાલી ગીત ગાતો ગયો. અને ત્યાં તો એમ કે એક પોલીસવાળો આવ્યો અને એક ચીભડું લઈને કશું જ માથાકૂટ લપછપ કરીને અને લઈ અને ચાલતો થયો. મલપતી ચાલે એટલે કે ઉમંગથી ઠાઠથી ધીમે ધીમે ચાલતો થયો અને પછી કવ્વાલી જેવું ગીત ગાતો. જમન અને જમકુ એકબીજા સામે જોઈ રહ્યા. બાઈ તો ઝેર પી ગઈ હતી. હસીને બોલી, આ એક તાલ છે ને. ઝેર પી ગઈ હોય એવી રીતે સમસમીને રહી ગઈ. અને પછી કહે છે આ એક તાલ છે ને, આ એક મજા છે ને એમ કે. જમન કહે છે તને ઓળખે છે? ધણીની આંખોમાં ઠપકો હતો કે તને ઓળખે છે? તે એમ કે આખું ચીપડું ઉઠાવીને લઈને ગયો. તમારું તે ફટકી ગયું છે કે શું? 4 પૈસાનો માલ ઉપાડીને હાલતો થાય તોય તું દાંત કાઢે છે. કેમ જાણે તારા પિયરનો સગો હોય. તમારું ફટકી ગયું છે? તો કે ધણી કહે છે 4 પૈસાનો માલ લઈને આમ ચાલતો થઈ ગયો અને તોય તું એમ કે દાંત કાઢે છે. કેમ જાણે તારા પિયરનો કોઈ સગો હોય ને એવું. હવે વાત જાતી કરો ને. બાઈએ ધણીના વાસામાં પ્રેમથી વાલથી હાથ ફેરવ્યો. જોને તમારા લુગડાએ 1 મહિનાના મેલા દાટ અતિશય મેલા થઈ ગયા છે, ગંદા. આજ સાંજે મારા બાપના ઘરે પહોંચવા દે. ત્યાં ખારો પાટ છે. તે સધાય એટલે કે બધાય લુગડા ત્યાં ઘસી ભૂસી ચોળી હનુમાનની કુઈએ રૂપાળા ધમધમાવી નાખવું એટલે કે સાફ કરી નાખવું, ધોઈ નાખવું. હાલો મારો વાલો કરું. હવે એકાદ લલકારો કરો જો. અને પછી વાલ કરે છે અને કહે છે પ્રેમથી કે એકાદ લલકારો કરો પ્રેમથી કે જેથી કરીને આટલા ચીભડા વેચાઈ જાય. ધણીના કલેજાની કળ જાણે કે આ સુવાળા વચનો વડે ઉતરી ગઈ. ધણીના કલેજાની જે કળ હતી એ કળ વળી જાય છે, શાંત થઈ જાય છે પોતાની પત્નીના સુવાળા વચનોથી અને ઊંડે ઉતરી જાય છે. માતાના સમ મને શરમ આવે છે એમ કે ધણી કહે છે. હેઠ નાની વહુ. હેઠ એમ કે નીચે નાની વહુની જેમ કહીને કોમળ કંઠે આવું કહી પોતાના પતિને કોમળ કંઠે જમકુ પોતે જ સૂર છેડવા લાગે છે, બોલવા લાગે છે. અરે આ શરબતના કૂવા લઈ જાઓ, આ દૂધિયા માલ લઈ જાઓ. અને એ રીતે સુંદર અવાજે જમકુ પોતાનો સૂર રેલાવા લાગે છે પોતાના આ ચીભડાને વેચવાને માટે. હવે પછીનો પાઠ આગળનો અભ્યાસ પછીના પાઠમાં કરીશું.